વેહળાનાથની જગ્યા સાહેબ એક વખત હવારના ભોરમાં નામ લ્યો તમારા ગમે એવા દુઃખ ને દારિદ્ર હોય અહીં બે આહુડા પાડો બે જ અગરબત્તી કરો નાળિયેરનો કદાચ વ્યાત ન હોય અને બે શ્રદ્ધાના આહુડા પડી જાય અને તમારું કામ ન થાય તો અહીંયા વિહોળો નાથ બેઠો ન બેઠો કહેવાય એવી આ પાળિયાદની જગ્યા એવી આ વિહામણ બાપુ ઉનન બાપુ હતી તમે આવો અમારું ટૂંકી ટચ વાત કરું 2 મિનિટનો પ્રસંગ અમારે રંગોળામાં નામ દઈને આપું 68 વર્ષની ઉંમર દેવાજભાઈ એનું નામ નાનુભાઈ જયરામભાઈ મેદપરા પટેલ છે અને એનો જન્મ થયો ઈ માણા મને પમદી શોકમાં વાત કરતો હતો આહુડા પડતા હતા વિચાર તો કરો મને કે અમારે 4 બહેનો ઉપર ગઠવી મારો જન્મ થયો હતો આ સત્ય ઘટના કાલે ઉપસાવેલ આરામ વાત નથી કરતો 4 બહેનો 4 અમારી બહેનો મારા બાપની 4 દીકરીઓ માથે 5મો ફઈલો 5મો ભાઈ મારી મા તેથી ગઢવી કેટલી આનંદમાં આવી છે એક દીકરી તો બરાબર છે પણ માફ કરજો દીકરી દરિયો વાલનો બધી વાત હાચી પણ એક દીકરી પછી બીજી દીકરી થાય ને વાતું થાય છે પણ માણસને અંદરથી બહુ ગમતું તો હોતું નથી એમાં બીજી દીકરી ત્રીજી અને ચોથી 4 દીકરીઓ અમારી બહેનો અને 5મો મારો જન્મ થયો ને આનંદ અમારા ઘરમાં અને હું ઘૂઘવાટા કરતો હતો મારે બાળો હારી આવી મારી નરવાઈ કે હારી પણ 8-10 મહિનાની ઉંમરે હું કુદરતી કોઈ બીમાર પડ્યો આ બનેલી ઘટના રંગોળા અમારા ગામમાં એ માણસ છે અને બીમાર પડ્યા પછી પ્રાથમિક સારવાર ગઢડાન ધસાન એમાં કોકે કીધું કે હવે આને ફેફસા પૂરા થઈ ગયા છે જીથરી લઈ જાઓ જીથરી વાળા ના પાડે એટલે તેથી જસલો કહેવાતી જીથરી હવે આ બધું દદમામાં વધ્યું છે અને જીસરી વાળા ના પડે એટલે પૂરું ગયો કામમાંથી જીથરીથી ના પાડ્યા પછી આવ્યા મારી માં રોવા માંડી મારા બાપ બહુ રોયા અને બધાય કહેવા માંડ્યા તો શું કરું ત્યારે મારા બાપા મારી માને આશ્વાસન આપતા હતા કે આપણો રામજીભાઈનો દીકરો અમેરિકા ગયો 8 વર્ષથી એની માએ મોઢું નથી જોયું આને કાલ સારું કરી દે એ વરહદી પછી હજી 9 વર્ષે આવશે તને તો 2 મહિનામાં જો તો ખરા સારું થઈ જાય એ કે 9 વર્ષે રામજીનો દીકરો આવશે તો ખરો ને પણ કાગળના કટકા તણી હવે વહવી નો રે વાત એનો તેદી તો આવશે ને પણ મારે તો હવે નહીં આવે એવું લાગે કે તો આપણે એક કામ કરશું ઈ પટેલ પટલાણીને વાત કરે છે રાતે આહુડા પડ્યા મારા બાપા એ કે મને કહેતા હું તો 8-10 મહિનાનો મને ન સાંભળે પણ એવું કીધું તું મને એવી શ્રદ્ધા છે પાળિયાદમાં તને તું જો હા પાડ તો આ દીકરાને મૂકી આવી એવું પાળિયાદ વાળો એને બસાવી લે અને પાળિયાદને અર્પણ કરી દેવો કાલે આપણને ભગવાન બીજો દીકરો દે એ માનતા માની સાહેબ હવારમાં આ કોઈ ચમત્કારની બાબત નથી હવારના પરમાં હજી ભલે ઉગ્યો ભાણ તિહારા લઉં ભામીના તે તો મરણ જીવન લગ માણ તું અમારી રખજે કરશો રાઉદ કે દાદર કે કોઈ ડાકલા કે કોઈ પૂજા પાષાણ પણ રાત નો ભાંગે રાણ ઓલો કરમી કૃષભ રાવ દાદાએ હોરજ નારાની કાંઈ કોર કાઢી અંજવાળા જ્યાં પાછળ ને ત્યાં મારા 33 કરોડ રૂવાડામાંથી બીમારીઓ જવા માંડીને અંદરથી અંજવા આવવા માંડ્યો હું 8 દીધા મારી માને ધાયો નહોતો ને પહેલી વખત ધાવણ થયો 9મા દિવસ છું એ ધીરે ધીરે મારી કાયા હારી થવા માંડી કે વરોધીનો 2 વર્ષનો 8 વર્ષનો 10-12 8-10 વર્ષનો થયો એટલે મારા બાપા પછી મારે એક બીજા ભાઈનો જન્મ થયેલો મારી માં રાજી થયેલી અમારા ઘરે બીજા 2 એટલે અમે 3 ભાઈઓ 2 ઘૂઘવાટા કરતા હતા અને મને અહીંયા પાળિયાદ મેલવા આવ્યા અમારા ગામના એ રામજીભાઈ ઈ જયરામભાઈ અને એક કુંભાર ભગત પ્રજાપતિ સાહેબ ઈ પાળિયાદનું નામ લ્યો ને મને એમ કહેતા હતા કે ગઢવી તમે ત્યાં જઈને બોલશો રામકથા એની પૂરી ઉંમર પર અમે એક વખત પાળિયાદના વિહામણ બાપુનું ઉંડ બાપુનું નામ બોલો અને જો તમારા કોઠામાં આનંદ ન આવે તો એ નામ બોલ્યું ન બોલ્યું કહેવાય એ કે અમે ત્રણેય ગયા મારા બાપા હું ઈ રામજી દાદા અને ઓલા કુંભાર ભગત અને આ આવીને ઉનડ બાપુ અહીં જે 2 હતા એ જગ્યાએ બેઠેલા અને વાત કર્યા પછી કીધું કે આ દીકરો નામ નાનું પાડ્યો છે બીજા 2 દીકરા એ ઠાકરે તમારી કૃપાથી બાપુ થયા છે આ દીકરાને અમે મૂકવા આવ્યા છે હે એની ટેલ છે એમ છે કેટલી છે કે 1 વરહદીની ટેલ છે હા કે કાંઈ વાંધો નહીં પણ તમારી ટેલ પૂગી ગઈ ના બાપુ તો અમને નો મજા આવે અમને વેમ પડે એ આ તારું નામ હું છોકરા મારું નામ બાપુ નાનું ઓલા ખૂણામાં હાવણી પડી લઈ લે
એ હાવણી મેં લીધી અને થોડોક ઈ સોંતરો વળાવ્યો અને પછી મને બોલાવીને પ્રસાદ દીધી. તારી ટેલ આવી ગઈ, જા તને કોઈ દી કોઈ બીમારી જો લાગુ પડે ને તો અહીંયા હું વિહળો નાદ બેઠો નો બેઠા 68 વર્ષની ઉંમર કોઈ જાતની બીમારી હજી નથી આવી. આયુષ તો જેથી તૂટે તેથી થાય.